ઝાલોદ એપીએમસી જેવા ભરચક વિસ્તાર ખાતેથી એક વૃદ્ધ વ્યક્તિને અંદાજિત 4 જેટલા ગઠિયાઓ લૂંટીને રફુ ચક્કરે. આ તારીખ 21/4/2025 સોમવારના રોજ સાંજે 7 કલાકે સીસીટીવી કેમેરાના અભાવથી ચોરો પોલીસ પકડથી દૂર. ઝાલોદ નગરમાં સીસીટીવી કેમેરાના અભાવે ચોરોએ માજા મૂકી. થોડા દિવસ અગાઉ જે એક સોસાયટીમાં 4 ચોરો રાત્રિ દરમિયાન ચોરી કરવા ઘૂસી ગયેલા હતા, પરંતુ એક વ્યક્તિની સચકતાના લીધે લૂંટ ઘટના સોસાયટીમાં બની અટકી હતી. ઘણી ખરી નાની ચોરીની ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચતી નથી, કેમ કે નગરમાં જે આ અંગે જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. ઝાલોદ નગરના એપીએમસી બહાર અંદાજિત 80 વર્ષીય વૃદ્ધ વ્યક્તિને લૂંટાયેલ હોવાની ઘટના બહાર આવી છે. આ વૃદ્ધ વ્યક્તિ દરરોજ મંદિરે આવતા જતા તેવું સાંભળવા મળે છે. આ વૃદ્ધ વ્યક્તિ એપીએમસીથી બહાર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે અંદાજિત 4 જેટલા વ્યક્તિઓ આ વૃદ્ધ પાસે આવી પોલીસ હોવાનું જણાવેલ હતું અને હાલ ચોરી ખૂબ વધી રહી છે તેમ કહીને વૃદ્ધ વ્યક્તિને તેના ગળા અને હાથમાં પહેરેલા સોનાની રકમ કાઢી ખિસ્સામાં મૂકી દેવા જણાવ્યું હતું. વૃદ્ધ વ્યક્તિએ ડરી જઈ આ રકમ પોતાની શરીરેથી કાઢી અને અજાણ્યા વ્યક્તિઓના રૂમાલમાં આપી દીધી. તેની આ અજાણ્યા વ્યક્તિઓ રકમ જેવું ભરેલ અન્ય રૂમાલ આ વૃદ્ધ વ્યક્તિને આપી અને ખિસ્સામાં મૂકી દો તેમ કહી અને ઘરે જઈને રકમ મૂકી દેજો તેવું જણાવ્યું હતું અને આ અજાણ્યા વ્યક્તિઓ ત્યાંથી જતા રહેલા હતા. ત્યારબાદ આ વયોવૃદ્ધ વ્યક્તિ ઘરે આવી અને પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢીને ખોલતા તેમાંથી 2 પથ્થર નીકળ્યા હતા. તેમાંથી આ વયોવૃદ્ધ વ્યક્તિને રકમ ચોરાઈ ગયું હોવાનું માલુમ પડતા આ અંગે પોતાના પુત્રને જાણકારી આપી હતી. આ વ્યક્તિના પુત્ર દ્વારા આ જાણકારી મળતા તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો હતો અને પોલીસને આ અંગે મૌખિક માહિતી આપી પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આજુબાજુના વિસ્તારોમાં સીસીટીવી ચેક કર્યા હતા, પરંતુ આ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા લૂંટ કરાયેલ કોઈપણ સીસીટીવી કેમેરામાં જોવા ન મળ્યા હતા. તેથી પોલીસ દ્વારા આ અંગે સઘન તપાસની કરવાની બાહેધરી ભોગ બનનાર વ્યક્તિને આપવામાં આવી છે અને આ લખાય છે ત્યાં સુધી હાલ ભોગ બનેલ વ્યક્તિ દ્વારા કોઈપણ જાતની અરજી કે પોલીસમાં ફરિયાદ આપેલ નથી.